જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. વ્લોગ કે પછી ચેલેન્જિંગ વિડીયો કયો બધું એક જ છે. તો આજનો વિડીયો એવો છે કે આપણે છે ને આ ફુગા બધા ફૂલાવવાના છે. 10 ફુગા ફૂલાવવાના છે. 10 ફુગા ફૂલાવીને છે ને આખા ઘરમાં છે ને ગમે ત્યાં ઉડાડી મૂકવાના છે. પછી આ આખે પાટો બાંધીને છે ને આ જો આવી રીતના આખે પાટો બાંધી દેવાનો. પછી છે ને આખે પાટો બાંધીને છે ને એ ફુગા ફોડવાના છે. 2 મિનિટની અંદર જે 10 ફુગા ફોડી નાખે ને એને આ જોવા એને આ પિઝા છે ને ખાવા મળશે. જે 2 મિનિટમાં ફોડી નાખે 10 ફુગા એને પિઝા ખાવા મળશે. એ પહેલા ટ્રાય કોણ કરશે? તારે કરીશ એમ નહીં, પેલા આપણે પાકી જઈએ. અને જો નહીં ફૂટે બરોબર, 2 મિનિટમાં નહીં ફૂટે તો એને ઓછી કે મારવામાં આવશે. રેડી ને? હા કે આનો તો પેલા પાકી જઈએ આપણે. જે પેલું બાકી એને ફોડા. હા હું જ પાઈ ગયો. હાલો આખે પાટો બાંધી દેવી પેલા બિપિનભાઈને. પછી 10 ફુગા ફૂલાવી અને પછી છે ને બધે દોડાવી જ્યાં હોય ના. તારે જેમ ફોડો હોય એમ છૂટી બરોબર. હાથેથી પગેથી ઉપર બેઠી પાટા મારી છૂટી 2 મિનિટમાં. ફોન ક્યાં ગયો? 2 મિનિટનો ટાઈમ આપણે સેટ કરી નાખવાનો છે. 2 મિનિટમાં નહીં ફૂટે એટલે તને ફોડી નાખવામાં આવશે. ઓછી કાઢ યાદ રાખજે. વાંધો નહીં. ફૂલવી નાખ્યા છે 10 ફુગા. 4 બિપિનભાઈના હાથમાં છે, 4 રસિકભાઈના હાથમાં છે, 2 ફુગા મારા હાથમાં છે. તો મારા તો 2 ફુગા હું મૂકી દઉં છું બરોબર. હવે આપણે પંખામાં નાખી દીધો ફુગો. પીટો નહીં એટલે સારું છે. હવે તારા જ્યાં ઉડાડો હોય ત્યાં ઉડાડી દઈએ. તારા ઉડાડી દઈએ. હવે આપણે છે ને બિપિનભાઈને આખે પાટો બાંધીએ બરોબર. બીપીના કલરના વડા વડા તું ઉડાડ્યા. ખબર હે નથી. એ ભલે ને હમણાં આપણે પગ મારી દઈએ ફુગા. હા ઊભા થઈ જવાનો પેલા. તૈયાર છો ને વિપિનભાઈ? તૈયાર. પિઝા ખાવાના હે કે કોશિકા? આપણે પિઝા ટાઈમ સેટ કરી નાખી બરોબર. આમ પાડો. હાલો ફુગા ફોડવા માટે રેડી? ઉભા હા એ દી. ભાઈ જુઓ. પીકી નાખ બધે પીકી. હાલો જો તો તમારો ટાઈમ ચાલુ ઉભા થાય. રહેજો. અહીંયા ચા રહી છે. બરાબર. બસ. તો બિપિનભાઈ તમારો ટાઈમ શરૂ થાય છે હવે. હાલો વિપિનભાઈ ખાઓ. હા ફોડો. હાલા 10 સેકન્ડ થઈ ગઈ. રસિક લે 10 ફુગા પૂરી નાખી બરાબર.
ફુગા તો ઓલરેડી ફૂલવેલા જ છે. એ બિપિન ભાઈ ગઈ અને સોરી ત્રણ ફુગા તો હવે 7 ફુગા ફૂલવાના છે. ફૂલવામાં તો ફૂલી ગયા છે 10 ફુગા. હવે તું તારે ઉડાડી. હા ઢગલો કરતમ તાર પછી બધા વિખાઈ જાય. બિપિન તારે ઉડાડી. હું કા કહી દે રામથી રામ જોઈજો. સડ્યો જા રોય નામ બોલાવો રો. જો આખા ઘરમાં ફુગા આમથી આમ દોડે છે. પાડી દે બેઠો ટાઈમ સેટ અને દેખાય છે ફોટોમાં દેખાય ચાલ ભટકા નહીં ધ્યાન રાખજો હો. તો રસિકભાઈ તમારા ફુગા પડવાનો ટાઈમ શરૂ થાય છે હવે. વાહ વાહ બિપિન હવે આગળ ઈ આવ્યો જો એ પાટા નહીં મારતા ફુગાને કોઈ. આવ્યો આવ્યો તે તો બિપિનને હારો કેવડાયો. બિપિન એમ કરીમાં એડવન ને ગઈ ઈન્જોય કરી કરવા દે. 30 સેકન્ડ થઈ ગઈ. આમાં વયા જાય. આ બધા ફુગા અહીંયા છે ક્યાંય નથી ગયા. બુદ્ધિ જગ્યા આવા મારે છો. એ ઢગલો. લે બધા ભાળી ગયો. બિપિન એમ કરીમાં બીયા ફૂટ્યા. હાલ 1 મિનિટ થઈ ગઈ. આમાં બાકી ચાકા. આલે મને ચાકા હું તારી બાજુ આવું કર લે. ઓય. યો બેટા આઈ છો બેટા. હાલો. કેટલા બાકી છે? 4 4 ફુગા બાકી છે. હાલો. એટલે ઈ બીજા ફુગા હે ફૂલવા. નહીં ફૂલ રહે છે. એ ભાળી ગયો. લે હજી એક બાકી છે. એ ફુગા બાકી છે ખાલી. આપી માથાને નીકળ્યો. એક ફુગા બાકી છે. કોઈ યો 15 સેકન્ડ બાકી. એક ફુગો બાકી છે. કોઈ બિપિન બોલતા ને હોય ક્યાં છે? યુ એ નો તારો ટાઈમ પૂરો થાય છે. ઓવર પતી ગયું. બિપિન ટીવી રાખ. જોઈ આયા ને જો સામે જો. જોઈ એક ફાટું તો હારી ગયો. એ આ સિક્કા વાળો છે એક કે ફુગા ફોલો ની આવો આ બે થી તો 10 ફુગા ફૂટ્યા નહીં. હવે હું ટ્રાય કરું. આખે પાટો બાંધી હું કરું. ચાલો ભાઈ 10 ફુગા ફૂલીને રેડી છે. તો બધા પોતપોતાની રીતે ઉડાડી મૂકો. જો ફોડતો હોય ને આજુબાજુ હોય ને તો આગળ તો કઈ રીતના હવે 10 ફુગા ફૂટે આપણે ટ્રાય કરવી ફોડવાની. લગભગ તો ફૂટી જાહે. તે વાંધો નહીં. એ માં જોઈ ગયો તો એટલે ઊભા થઈ ના હું સેકન્ડ આવો છો જો સેકન્ડ છે તા છે તા ચાલો સ્ટાર્ટ. આવા 10 સેકન્ડ ખાનો તો કરતો ફુગાને. હવે 30 સેકન્ડ છે ઉઈ જો
શું આવ્યો બચ્ચા ચિકન થઈ ગયા છે જોઈ લો. આ કરવા તો દેતા હો હા આ ભાઈ આગળ કદી ચાર બાકી છે હવે એક મિનિટ થઈ તમે માટે એક મિનિટ થઈ. આ દેખાતું લાગે દેખાતું લાગે ત્રણ ફુગા બાકી છે એક મિનિટ થઈ ગઈ છે હાલો. એક બાકી છે એક બાકી. એક બાકી 15 સેકન્ડ થઈ છે જોઈ લો. એક બાકી એક બાકી એક ફૂગો ખાલી એક આ તો બારી છે બારી જ છે ને આ વાયર છે એક ફુગા આવો બે ફૂગો એક ફૂગો દોડો આવો 18 સેકન્ડ બાકી. કેટલી 18. બલે બલે ચાલો અને બે અમાર બે ને નવ નવ ફૂટ આપણે બે કોઈની ચેલેન્જ પૂરો થયો નથી તો હવે બે પિઝા લાવ્યા હતા હળી મળી બધા ખાઈ લઈ કેતા હાલો હાલો મજા આવી ખાવાની મજા આવી બહુ મજા આવી. બહુ મજા આવી ખાલી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ છે તો આજના વિડીયોમાં તો કોઈ ચેલેન્જ જીત્યું નથી બધા હારી ગયા એક ફૂકાથી બે ફૂકાથી બધા હારી ગયા પછી નક્કી કરી લીધું કે ભાઈ બધા હારી ગયા તો બધા મળીને પિઝા ખાઈ લીધું પિઝા ખાઈ લીધા અને તમે છે ને આખા ઘરની હાલત જો રવિના ફૂગાના કટકા કટકા થઈ ગયા તો આવું છે ત્યારે તો હવે છે ને આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું નવા એક વિડીયોમાં એ બધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય